જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વિનુભાઈ ડાભી હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ઇજાગ્રસ્ત વિનુભાઈ ડાભીની મુલાકાત લીધી હતી। ઇજાગ્રસ્ત વિનુભાઈ ડાભીએ ફાયરિંગ સમયની વાસ્તવિકતા વર્ણવી હતી। આતંકવાદી હુમલામાં વિનુભાઈ ડાભીને 2 જગ્યાએ ગોળીઓ વાગી હોવાનું જણાવ્યું હતું। પહેલગામ ખાતે બધા યાત્રીઓ 22 એપ્રિલના રોજ ફરવા ગયા હતા। તે દરમિયાન અચાનક હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ થયા પછી આતંકવાદીઓએ તમામ લોકો ઉપર આડેધડ ફાયરિંગ જ કરવા લાગ્યા હતા, જેને લઈ ભાગદોડ મચી ગઈ હતી અને બધા જ પોતાનો જીવ બચાવી ભાગવા લાગ્યા હતા। જ્યારે યતીશ અને સ્મિત બંને પાછળ રહી જતા તેઓને આતંકવાદીઓની ગોળીઓ વાગી જતા મૃત્યુ થયું હતું। ઇજાગ્રસ્ત વિનુભાઈને ગોળી વાગતા સરકારી હોસ્પિટલ એડમિટ કરાયા અને સંપૂર્ણ સારી રીતે સારવાર આપવામાં આવી હતી અને દિલ્હીથી અમદાવાદ થઈને ભાવનગર ઘરે પરત લાવવામાં આવ્યા હતા। નાનો માહોલ અમે ગયા તે બહુ સારો હતો, એકદમ આનંદ મંગલ હતો। આનંદ મંગલને મારી પાસે પછી ફાયરિંગ શરૂ થઈ ગયા પછી હવનો આનંદ મંગલ વિખાઈ ગયો એટલે માણસો બધા એકાબીજાને રીતે જીવ બચાવવા માટે દોડવા જ મળ્યા। પણ અમારી જે આગળ જે પાછળ જે રહી ગયેલા છે, અમારા ઓલો છોકરા બાપ દીકરો બે સુમિત નહીં, એ આવવામાં વાર લાગી ગઈ એટલે ઓલા આતંકવાદી અડી ગયા એટલે એને સીધો ફાયરિંગ જ કરી દીધા બેને નહીં ગયા। તમને કેટલી ગોળીઓ વાગી હતી? મને હું ભાગતો હતો, પાછળથી મને પીઠ ઉપરથી ગોળી આવી એટલે સીધી અહીંથી હાથમાં અહીંથી નીકળી ગઈ, બરોબર। પછી એક ગોળી હમણાં ઉપરથી અહીંથી ખંભા ઉપરથી નીકળી ગઈ એટલે હું બચી ગયો, પણ મા ભગવતીને દયા। તમે નીચે ઉતર્યા ત્યાંથી તમને સારવાર માટે લઈ જવામાં આવ્યા? હા, 108 માં લઈ ગયા, સુવિધા પૂરેપૂરી આપી। 108 માં મને સરકારી દવાખાને લઈ ગયા, ત્યાં મોટા મોટા ચાબો અધિકારીઓ, નાના કમિશનર બધા ચાબો મને આશ્વાસન આપ્યું। પછી બીજા દિવસે અમિત શાહ આવ્યા, એને મને આશ્વાસન આપ્યું અને આ બેન આપણે અહીંથી ઓલા નીમુબેને સાથ સહકાર આપ્યો, ભાઈજી સાહેબે સાથ સહકાર આપ્યો, જીતુભાઈ સાથ સહકાર આપ્યો। ભાજપના અમારે ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન। સરકાર પાસે છેલ્લી શું આશા રાખો છો તમે મોદી સાહેબ પાસે? સરકાર પાસે અમારે કોઈ આશા નથી, પણ કોઈ આ એક જ આશા રાખવાની કે આ આતંકવાદી હટાવે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર જે આતંકી હુમલો બન્યો છે એ અત્યંત નિંદનીય છે, અમાનવીય છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે। આ હુમલાની અંદર ભાવનગરના 2 પર્યટકોનું મૃત્યુ થયું છે અને એક વિનોદભાઈ ડાભી એમને ઘાયલ ગોળી વાગી એટલે ઘાયલ થયા હતા। 3-4 દિવસથી તે ત્યાં અનંતનાગ પહેલગામની હોસ્પિટલમાં એ એડમિટ હતા, એનો સંપર્ક થતો નહોતો અને ત્યારે અનંતનાગ જિલ્લા કલેક્ટર ડીસીની હારે સંપર્ક કરી અને એના મોટા દીકરા સાથે અમે વાત કરાવી છે અને ત્યારબાદ એમને લાવવાની વ્યવસ્થા શ્રીનગરથી એમને અહીંયા દિલ્હી ઉતાર્યા। શ્રીનગરથી જ્યારે એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા ત્યારે CRPF એમની સાથે શ્રીનગરમાંથી એમને લઈ અને એમને દિલ્હી લાવવામાં આવ્યા। દિલ્હી એરપોર્ટે અને આ દિલ્હીના RC રેસિડન્સ કમિશનરે ત્યાં બધી વ્યવસ્થા કરી અને એમને દિલ્હીથી એમને અમદાવાદની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા। અહીંથી જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર, IG, અમારા ધારાસભ્યો, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીની મદદથી અહીંયા એમને અમદાવાદ લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસની સ્પેશિયલ ગાડી અને એમાં એમના વિનોદભાઈના દીકરા એમને સાથે લઈ ગયા અને રાત્રે લગભગ 1 વાગે એમને વિનોદભાઈ ડાભીને આપણા જે તંત્ર દ્વારા વ્યવસ્થા જે થઈ હતી એમાં એમને પોલીસની ગાડીમાં એના દીકરા સાથે અહીંયા ભાવનગર અહીંયા લાવ્યા છે। સુખરૂપ અહીંયા પહોંચી ગયા છે અને આજે એમને ત્યાં હું આવી છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર અમિતભાઈ ખુદ જમ્મુ કાશ્મીર ગયા હતા। સમગ્ર વ્યવસ્થા તાબડતોબ કરી અને પર્યટકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ રીતે અમારી સરકારે તાબડતોડ આ બધી વ્યવસ્થાઓ કરી છે અને પર્યટકો જે ઘાયલ થયા છે એમને પણ પૂરતી સારવાર મળે, તરત જ સારવાર મળે એના માટે સરકારે કામ કર્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હુમલો જ્યારે થયો, આતંકી હુમલો, ત્યારે વિશ્વ ફલકે એમણે વાત મૂકી અને તરત જ
આવી ઘટનાઓ ન બને એના માટે એક્શનો લીધા છે. અમિતભાઈ શાહ અને ઉચ્ચ સ્તરીય બેઠકો બોલાવી છે. આપણા ભાવનગરનું જ્યારે મને આતંકી હુમલો થયો અને વધીને 2 જ કલાકમાં મને એમનો ફોન આવ્યો કે આતંકી હુમલો થયો છે અને એના ભાવનગરની અંદર 20 લોકો આનું ગ્રુપ અમે હતું, એમાં 2 નું મૃત્યુ થયું છે અને 1 ઘાયલ થયા છે. એટલે તરત જ સતત એમના સંપર્કમાં હું હતી, એમને કોઈ પણ અગવડ ન પડે. આજે આવા દુઃખદ ઘટનાઓ બનતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી, ધારાસભ્યો, તમામ લોકો એમને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ માટે એ તત્પર હોય અને એ કામ કરતા હોય. એક સરકાર સાથે તાલ મિલાવી અને કડી રૂપ અમે કામ કર્યું છે. ઓકે.